ગુજરાતમાં આમ જુઓ તો અત્યારે એક જ ચર્ચા ચાલે છે. ચોરે જતા રહો, ચોકે જતા રહો, ચાની કિટલીએ જતા રહો કે પછી પાનના ગલ્લે જતા રહો. એક જ વાત ચર્ચાય છે. શું લાગે છે, કોણ આવશે, કોણ બહાર જશે? પેલા જૂના હતા એ પાછા આવશે કે નહીં? અટકળોનું બજાર જબરજસ્ત ગરમ થયું છે અને ઉત્સુકતા ચરમ પર છે. તો તમે પણ જોઈ લો મંત્રીમંડળ વિસ્તરણનો આ સ્પેશિયલ રિપોર્ટ. ગુજરાતની રાજનીતિ હાલ ગરમ છે. ચિંતા અને ઉત્સુકતા ચરમ પર છે. મંત્રીમંડળમાં કોનું પત્તું કપાશે અને કોના નસીબ ખુલશે એની ચર્ચા ચારેકોર છે. મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષની દિલ્હીમાં હાઈકમાન્ડની મુલાકાત બાદ છેલ્લા કેટલાય સમયથી જેની વાટ જોવાઈ રહી હતી તે મંત્રીમંડળ બદલાવ થવા જઈ રહ્યો છે. 17 તારીખે એટલે કે ગુરુવારે નવા મંત્રીમંડળના શપથ ગ્રહણની સંભાવના છે અને તેમાં શક્તિ પ્રદર્શન કરાશે એ પણ નક્કી છે. આ મંત્રીમંડળમાં વર્તમાન 16માંથી 9થી વધુ પડતા મુકાઈ શકે, 14થી વધુ નવા ચહેરા આવી શકે, 10થી વધુ કેબિનેટ કક્ષામાં મંત્રીઓ હશે, 4 લેવવા અને 2 કડવા પટેલને મળી શકે સ્થાન, 2 એસટી 2 એસસી ચહેરાનો થઈ શકે છે સમાવેશ, 4 ઠાકોર કોળી, 1 બ્રાહ્મણનો સમાવેશ થઈ શકે, 2 ક્ષત્રિય ચહેરાઓને પણ મળી શકે તક. અમદાવાદ ઉત્તર ગુજરાતમાંથી સીએમ, 1 કેબિનેટ, 2 રાજ્યમંત્રી, કચ્છ સૌરાષ્ટ્રમાંથી 4 કેબિનેટ, 3 રાજ્યમંત્રી, દક્ષિણ ગુજરાતમાંથી 3 કેબિનેટ, 4 રાજ્યમંત્રી મળી શકે. જે મંત્રીઓને પડતા મૂકવાના છે એમના રાજીનામા ગુરુવારે લેવાઈ શકે છે. આ બધા વચ્ચે દંડક ઓફિસના ધારાસભ્યોને 2 દિવસ ગુરુ અને શુક્રવાર ગાંધીનગર રહેવા સૂચના અપાઈ છે. મંત્રીમંડળના વિસ્તરણ બાદ કેબિનેટમાં ખાતાની વહેંચણી થતી હોય છે, એટલે વિસ્તરણ બાદ જ કેબિનેટ બેઠક મળી શકે છે અને ગુરુવારે કેબિનેટની બેઠક નહીં મળે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે હિમાચલ, હરિયાણાનો પ્રવાસ ટૂંકાવ્યો અને ગુજરાત પરત ફરી રહ્યા છે. હવે આ મંત્રીમંડળ બદલાવ કોની દિવાળી સુધારશે અને કોની બગાડશે એના પર આખા ગુજરાતની નજર છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.